નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। વિકસિત ભારત જે રામજી બિલને રાષ્ટ્રપતિની મંજૂરી, મનરેગાનું લેશે સ્થાન, શ્રમિકોને 125 દિવસ રોજગારીની ગેરંટી। બાંગ્લાદેશમાં લઘુમતી પર હુમલાને લઈને ભારત ભડક્યું, હિન્દુ યુવકની હત્યા મુદ્દે આપી પ્રતિક્રિયા। મહારાષ્ટ્રમાં ફ્રી એનડીએનો દબદબો, સ્થાનિક ચૂંટણીમાં પ્રચંડ બહુમતી, ઠાકરે બંધુ અને કોંગ્રેસના સુપડા સાફ થયા। મિત્ર ટ્રમ્પને ખુશ કરવા શાંતિ બિલ લાવ્યા પીએમ મોદી, ન્યુક્લિયર સેક્ટરના ખાનગીકરણ મુદ્દે કોંગ્રેસનો આરોપ। U19 એશિયા કપ ફાઇનલમાં ભારતીય ટીમનો ફ્લો શો, 191 રનથી પાકિસ્તાની જીત। ભારતમાં શાંતિ કાયદો બનતા જ ટ્રમ્પના એનડીએ પર હસ્તાક્ષર, બિલ અંગે સંસદમાં ભારે હોબાળો મચ્યો। મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓમાં મહાયુતિએ કર્યા વિરોધીઓના સુપડા સાફ, ઉદ્ધવ ઠાકરે, શરદ પવારના પક્ષોની દયનીય સ્થિતિ। શુભમન ગિલ બાદ હવે કેપ્ટન સૂર્યકુમાર પણ ટીમમાંથી થશે બહાર, ચોંકાવનારા રિપોર્ટથી ટીમમાં ખળભળાટ। રેલવેનો મોટો નિર્ણય, 26 ડિસેમ્બરથી ટ્રેનના ભાડા વધી જશે, પેસેન્જરને હવે 10 વધારે રૂપિયા આપવા પડશે। વડોદરામાં ગુજરાતમાં લગાવાય દુનિયાની સૌથી મોટી સોલાર ડીશ, 7 માળ જેટલી ઊંચાઈ, 2000 લોકોની રોજ રસોઈ થશે એમાં। માઉન્ટ આબુથી અમદાવાદ પરત આવતી પ્રવાસીઓની બસ પલટી ગઈ, 26 લોકોને ગંભીર ઈજા। મહારાષ્ટ્ર બાદ હવે અરુણાચલ પ્રદેશમાં પણ ભાજપની ભવ્ય જીત, સ્થાનિક ચૂંટણીમાં 170 બેઠકો પર જીત। રાજ્યસભાની બેઠક માટે જીતના રામ માંજીની ખુલ્લી ધમકી, બેઠક નહીં મળે તો એનડીએ માથે રાજીનામું આપી દેવામાં આવશે। ભાજપની ભ્રષ્ટ સરકારમાં મોંઘી ગાડીઓ લઈને ફરતા થયા છે, કોંગ્રેસના અમિત ચાવડાએ ભાજપ પર આકરો પ્રહાર કર્યો। પાકિસ્તાન પર હુમલો કરવાની ટીટીપી 6000 લડવૈયાઓએ બનાવી યુદ્ધ નીતિ, યુએનના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો। ગુજરાતમાં હવે ઠંડી તેનો અસલી રંગ દેખાડશે, હવામાન વિભાગની હાડ થીજવતી ઠંડીની આગાહી। ગાંધીનગરમાં ભારતમાલા પ્રોજેક્ટનું ભૂત પુનઃ ધૂણ્યું, ભારતમાલાને લઈ ખેડૂતો કંટાળ્યા, ઉગ્ર આંદોલનની ચીમકી આપી। શેખ હસીનાનું મૌન તૂટ્યું, યુનુસ સરકારને લલકારી અને ચિકન નેક મુદ્દે ભારતને કર્યું સાવધાન। ઉધમપુરમાં ફરી આતંકવાદીઓ દેખાયા, ઘરમાંથી ખાવાનું લઈ જંગલમાં ભાગી ગયા, મેગા સર્ચ ઓપરેશન શરૂ। અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વહીવટી સરકારે ચાર્જ સંભાળ્યો, વાલી મંડળે ઉજવણી કરી। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।